કલ્પેશ, શું લાગી રહ્યું છે હવે આખી પરિસ્થિતિને જોતા ક્યાં સુધીમાં આખરી નિર્ણય આવી શકે છે? હવે અટકળો જે છે લગાવવો એ અત્યારે મુશ્કેલ કહી શકાય, પરંતુ સીધી રીતે વાત કરવામાં આવે લીગલ ટીમ જે છે બાબુભાઈ માંગુ કે બાબુભાઈ હવે 11થી ઉપર સમય થઈ ચૂક્યો છે, ન તો જે મુદત આપવામાં આવી હતી એ ટેકેદારો હાજર થયા, હવે કાયદેસર રીતે શું માનવામાં આવે નિલેશ કુંભાણીની ઉમેદવારીને લઈને? પ્રશાસન તંત્ર જે રીતે વર્તી રહ્યું છે, 4 જણાનું અપહરણ થયું છે એની ફરિયાદ ગઈકાલે આપી છે, લેખિત કલેક્ટરને ફરિયાદ આપી છે કે 4 જણા અપહૃત છે. કલેક્ટર પણ પોલીસ કમિશનરને અમારી હાજરીમાં જાણ કરવાનું કહે છે, તેમ છતાં 4માંથી એક પણ વ્યક્તિને હાજર કરવામાં નથી આવી રહ્યા અને પ્રશાસન આખું ભાજપને ખોળે બેસી ગયું અથવા તો ભાજપે એને દત્તક લઈ લીધું હોય એ રીતે જે વર્તી રહે છે. આ સંજોગોમાં આ પ્રશાસન તરફથી કંઈ સારી ઉમ્મીદ રાખવી એ મૂર્ખામીનું પગલું છે. એટલે ઉમેદવારી નિલેશ કુંભાણીની રદ થવાની દિશામાં આખો મામલો જઈ રહ્યો છે એવું લાગી રહ્યું? અત્યારે આ સિવાયનું કોઈ પણ કન્ક્લુઝન કરવું અઘરું છે. જો ખરેખર સાચી દિશામાં જવું હોત તો આ 4 જણાને હાજર કર્યા હોત, હાજર કર્યા પછી અમને ક્રોસની તક આપી હોત, પણ જે રીતે નથી થયું એ પ્રમાણે હવે ઇલેક્શન કમિશનના જે અધિકારીઓ છે, ગઈકાલે ઓબ્ઝર્વર હતા, એ તો આ વસ્તુ સાંભળીને શોક થઈ ગયા હતા અને આજે એ જાણી જોઈને હાજર ન રહ્યા. ગઈકાલે એમ કીધું હતું કે હું આવતીકાલે હાજર રહીશ, પણ આજે એ જાણી જોઈને હાજર નથી રહ્યા. એનો અર્થ એમ થાય છે કે આખું પ્રશાસન છે, પોલીસ છે, એ ખૂબ મોટા તણાવ અને દબાવમાં છે અને જેથી હવે શું પરિણામ આવશે એ એક $1 મિલિયન ક્વેશ્ચન છે. એટલે ખાસ કરીને બાબુ કાકા, જ્યારે ઉમેદવારી પત્ર ભરાતું હોય છે ત્યારે સામાન્ય સિરેસ તો રહેતો હોય છે કે કોંગ્રેસ એટલે જે તે પક્ષના જ કોઈ ઉમેદવારના ટેકેદાર તરીકે પક્ષના જ કોઈ હોદ્દેદાર કે જેની પર વિશ્વાસ મુકાય એ પ્રકારના હોદ્દેદારની ટેકેદાર તરીકેની જવાબદારી હોય છે. આવા કિસ્સામાં નિલેશ કુંભાણીએ એમના મિત્ર હોય કે એમના ભાગીદાર હોય કે એમના સગા સંબંધી હોય તેમને ટેકેદાર બનાવવામાં આવે. આ આખો એ ઘટનાક્રમ થયો, શું કોંગ્રેસને ખ્યાલ સુદ્ધા ના આવ્યો કે આ કોઈક અલગ જ રમત રમાઈ રહી છે? જો સામાન્ય રીતે ઉમેદવારને જ્યારે નોમિનેટેડ એને મેન્ડેટ આપવામાં આવે ને ત્યારે ઉમેદવારને સૂચના આપવામાં આવે કે તમારા ટેકેદાર બરાબર સિલેક્ટ કરજો, તમારા કોન્ફિડન્સના માણસો હોવા જોઈએ અને કોઈપણ સંજોગોમાં ફરી ના જવા જોઈએ. અને ટેકેદાર એમ કે અને ઉમેદવાર એમ કે મેં મારા જે ટેકેદારો છે એને બરાબર સિલેક્ટ કર્યા છે, ટકોરા માર્યા છે, તો પછી પક્ષે એના વધારે એમ માથાકૂટ કરે નહીં. જ્યારે નિલેશભાઈએ પોતાના ધંધાના ભાગીદાર રમેશભાઈ જે છે ચારોડિયાના પોલરા અને એના બનેવી એને 2 જણાને સિલેક્ટ કર્યા હોય અને બીજા 2 એના ખાસ ટેકેદાર હોય, તો પછી એના ઉપર પાર્ટીએ શંકા કરવાનો કોઈ સ્થાન નથી. નિલેશભાઈની સાથે જે મોટો દાવ થઈ ગયો છે, એના સગા બનેવી એમના આવીને એની વિરુદ્ધ એફિડેવિટ કરી જાય અને પછી અવેલેબલ ન થાય, એમના બેન અવેલેબલ ન થાય, એ એક બહુ મોટું ભયંકર ષડયંત્ર છે લોકશાહી વિરુદ્ધનું અને ચૂંટણી ટાળવા માટે અને બીકના માહોલમાંથી બહાર નીકળવા માટેનું એક ભયંકર